તો બંબોડી છે ને ફાટી ગઈ, આપણું કામ છે ને સક્સેસ થયું નહીં. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, માય ન્યુ વ્લોગ. તો મિત્રો આપણે છે ને બેસી ગયા છીએ આ ઘંટી હારી કરવા માટે. એક શોર્ટ થયો તો સવારમાં દવણું દળવાનું શરૂ હતું ને, તો એનાથી છે ને આપણે અહીંયા 4 બોલ હતા ને એ આપણે ખોલી નાખ્યા છે. ફાઇનલી મિત્રો આપણને છે ને ફોલ્ટ મળી ગયો છે, તૂટી ગયો છે. આ નવો નાખવો પડશે. અહીં જો બધી ઓઇલ છે ને બહાર નીકળી ગયું છે. હવે આપણે છે ને આવું કેપેસિટર કંઈકથી ગોતી અને નાખવું પડશે. આપણે છે ને અહીંથી કાપી લેવી, પછી અહીંથી છે ને સીધો હાંધો મારી દઈશું. તો ફાઇનલી મિત્રો છે ને આપણે ગયા હતા બજારેથી છે ને આપણે લઈ આવ્યા છે કેપેસિટર છે ને નવું લાયા છે, 120 રૂપિયા લીધા છે. હવે આપણે છે ને ફિટ કરીને જોવી કે ઘંટી છે ને શરૂ થાય છે કે નથી થતી. હવે છે ને આપણે કેપેસિટર કરી દીધું છે ફિટ, અને હવે છે ને જાળી લગાડી દેવાની છે, પછી જોવાનું છે. આપણે છે ને પહેલા કરી દીધું છે બોર ફિટ. મિત્રો થયું છે ને બાળ મંદિરે જવા માટે ડાન્સ કરે છે. બાળ મંદિરે જવાનું છે ને આપણે ઘંટી છે ને હવે થઈ ગઈ છે ફિટ. 4 બોલ થઈ ગયા છે ફિટ, એટલે પિન ભરાવો. हॉपर में अनाज डालिए। नमस्कार, विजय लक्ष्मी फ्लोर मिल्क की प्रसाद की आधुनिक सुविधा आपके परिवार के लिए मंगलमय हो। ફાઇનલી મિત્રો છે ને ઘંટે શરૂ થઈ ગઈ છે. એમાં છે ને કેપેસિટર મળી ગયું તો આપણે કેપેસિટર છે ને હરખું કરી નાખ્યું. આપણે છે ને આવું અનએક્સપેક્ટેડ કામ છે ને આવી જાય છે. ફાઇનલી મિત્રો છે ને આપણે ઘંટી રિપેર કરી રહ્યા ને કાંઈ એક નવું કામ આવી ગયું. અહીંયા વાલ મૂકવાનો છે. આપણે 2-3 બંબુડા લઈ આવ્યા છીએ. આવું નવું આપણે ગામડા વાળાને કામ હોય, એક કામ પૂરું થાય કે બીજું કામ છે ને ઊભું જ હોય. હા એટલે આ જોવું પડે. આ લાગી જાય છે ને બંબુડું જોતો નકર આ બધી માથાકૂટ થાય છે. આવી જાય છે તો વાંધો નહીં, નકર પાછું વાલ બદલાવો જવું પડશે. મિત્રો છે ને તણી લેવા ગયા છે ત્યાં સુધીમાં છે ને આપણે સાપડા રહે ને આમાં ફોરવી દેવી. બે બાજુ એક સાપડા ફોરવી દીધા એટલે છે ને પછી આવી રીતે આપણે હાંધો કર્યો ને તો પછી આ હાંધો થઈ ગયો ને તો સાપડા ભૂલાઈ ગયા હોય તો થોડુંક કેવર આવે. તો ફાઇનલી છે મિત્રો તણી આવી ગઈ છે. તણી જોવાનું ડોકો કાપ કરીને એવી છે. આના વિશમાં 2 પાક કરીને નાખવા પડશે. જાય તો 2 પાક થઈ જાય. હાલ એને જરૂર પડશે એ પ્રમાણે કાપશું. આ બધું આમાં ફિટ કરવાનું કામ. તો સર મિત્રો આપણે આવું બનાવી નાખ્યું છે કંઈક. એની ઉપર છે ને આમ વાલ ફિટ કરવાનો છે. એ હું બે કટકો એક જોઈ છે કા પેલા મેં કાપી લીધી. આ થોડું ધોરા ઢળિયા વાળું છે ને એટલે આપણે છે ને ભીતળા જ કેવી રીતે આમ બંધ થાય છે. બે બધું સરખું જ લાગે. હા થઈ ગયું ફિટ. તો મિત્રો છે ને આપણે આ પાઇપમાં છે ને આ ધૂળ છે ને ભરી દીધી છે, રેતી ભરી દીધી છે, આખી પાઇપ ભરી દીધી છે. આપણે અહીંથી ગરમ કરીને છે ને આને વાળી દેવી છે એટલે આપણે વાંચીની છે ને નો જરૂર પડે. આવું યુટ્યુબમાં જોયું હતું એટલે આપણે દેશી જુગાડ કરવી. આપણે છે ને અહીંથી વાળવી ગરમ કરીને વળે છે કે નહીં વળતી આપણે પહેલી વખત છે ને ટ્રાય મારવાની છે મિત્રો. જો વળી જાય તો આપણે છે ને એક વાંચીની બચત થઈ જાય છે. આપણે છે ને ટ્રાય મારવી ગેસ ઉપર આને ગરમ કરી અને આમ વાળી દઈએ. આમાં આપણે છે ને રેતી ભરી દીધી છે એટલે છે ને બંબુડી આમ શેપાઈ ન જાય મિત્રો. મિત્રો છે ને અહીંથી આપણે વાળવાની છે એટલે અહીંથી આપણે છે ને બંબુડી ગરમ કરવી. ધીમે ધીમે છે ને વાળવી ગરમ કરીશું પહેલા, અને પછી અહીંથી આપણે છે ને વાળવાની છે. તો બંબુડી છે ને ફાટી ગઈ, આપણું કામ છે ને સક્સેસ થયું નહીં. બપોર વસાડે હુતા તાકા તો મિત્રો આમ જો કેવો બધો છે ને વરસાદ આવી ગયો છે. પવન એટલો બધો આવી ગયો છે. અહીંયા જો તમે ટાવર છે ને આખું ગાજે છે. અહીંયાથી અવાજ સંભળાય છે. અને આમ જો પવન કેટલો બધો વરસાદ આવ્યો પણ હજી છે ને ચોમાસું જાતું નથી. અત્યારે તો છે ને શિયાળો આવી જવો પડે. આમ જો આપણે શીકુડી આખી છે ને હલે છે. શું છે વરસાદ આવ્યો એવું શક્કરપારું સક્કરિયું કહેવાય અને સક્કરિયું. તમે વરસાદ આવે ને ફૂલ તૈયારી થઈ ગઈ છે.